તો બરોડા ડેરીની ચૂંટણીમાં આજે મહત્વનો દિવસ, કારણ કે આજે ઉમેદવારોની યાદી જાહેર થશે. માન્ય ઉમેદવારોની યાદી જાહેર થશે, સાથે રદ થયેલા ફોર્મની જાણકારી પણ અપાશે. આજે ભાજપ મેન્ડેટ જાહેર કરે તેવી શક્યતા રહેલી છે. 3 થી 7 તારીખ સુધી ફોર્મ પરત ખેંચી શકાશે. 7 તારીખે ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે. કુણાલ શર્મા વધુ વિગતો સાથે જોડાઈ ગયા છે. કુણાલ, આજે મહત્વનો દિવસ બરોડા ડેરીની ચૂંટણી માટે, શું વિગતો સામે આવી રહી છે? કેટલા ફોર્મ ભરાયા છે અને એ પણ શક્યતા છે કે ભાજપ આજે મેન્ડેટ જાહેર કરી શકે છે? બરોડા ડેરીની 18મી માર્ચે ચૂંટણી યોજાવાની છે અને તેને લઈને 13 ડિરેક્ટરોના પદ માટે 55 જેટલા ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. અત્યાર સુધી ભાજપે મેન્ડેટ જાહેર નથી કર્યું અને આજે આખરે આ મેન્ડેટ જાહેર થાય તેવી શક્યતાઓ છે. એટલા માટે કારણ કે આજે જે ફોર્મ ભર્યા હતા અને તે ફોર્મ ચકાસણી પૂર્ણ થયા બાદ આજે એ માહિતી આપવામાં આવશે કે કેટલા ફોર્મ માન્ય થયા છે, કેટલા ફોર્મ રદ થયા છે. એટલે એ જે મેન્ડેટ જાહેર કરશે ભાજપ, તેમાંથી આ માન્યતા પ્રાપ્ત ઉમેદવારોને મેન્ડેટ મળ્યા છે કે કેમ તે ચિત્ર સ્પષ્ટ થશે અને આગામી 7 તારીખ સુધી આ ફોર્મ પરત લઈ શકાશે. એટલે કે તેમાંથી પણ કેટલા લોકો ફોર્મ પરત ખરીદે તે મહત્વનું રહેશે, કારણ કે જો ફોર્મ પરત ન ખરીદે તો સીધી ચૂંટણીમાં તે ઉમેદવારો હરીફ થઈ જશે જેને મેન્ડેટ મળવાનું છે. એટલે કે આજે સૌની નજર છે કે કોના ફોર્મ માન્ય થાય છે અને મેન્ડેટ કોને મળે છે અને 7 તારીખ સુધી કોણ ફોર્મ ખેંચે છે પરત, કારણ કે 7 તારીખ પછી સીધે ચૂંટણી જંગ ખેલાશે અને તેને લઈને આજે ફોર્મની ચકાસણીની કેટલી માન્યતાઓ છે તે આજે મહત્વનો દિવસ. બિલકુલ, આભાર કુણાલ તમામ વિગતો માટે.